ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ઉનાળુ તલની। હવે ઉનાળુ વાવેતરમાં આપણે ત્યાં ત્રણેય પ્રકારના તલ વવાય છે, સફેદ તલ, લાલ તલ અને કાળા તલ। અને તલની ઉપજ ઉપર આપણે તલની વાવણીનો સમય શરૂ થાય ત્યાર પહેલાથી જ ચર્ચા કરતા રહ્યા છીએ અને શરૂઆતમાં આપણે વાવણીને લગતા મુદ્દાઓની ચર્ચા કરી, ત્યારબાદ વચ્ચે વચ્ચે જ્યારે પણ ચર્ચા કરી ત્યારે પાક પ્રગતિ પીરિયડ દરમિયાન આપણા વાવેતરની જે કાંઈ જરૂરિયાત સારવાર લક્ષી હોય એની પણ આપણે ચર્ચા કરી અને આપણા ઉનાળુ ઉપજના તલ આપણા સુધી પહોંચી અને બજારમાં આવવાની શરૂઆત થઈ ત્યારથી એટલે કે લગભગ છેલ્લા 10-12 કે 15 દિવસથી આપણે તલના બજાર પર પણ ચર્ચા કરી રહ્યા છીએ। અને આજે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણા વર્તમાન તલના બજાર ભાવની સ્થિતિમાં અઠવાડિયા દરમિયાન આવેલો ફેરફાર અને હવે પછીના નજીકના સમયગાળામાં બજારની સ્થિતિ કેવી રહી શકે, આંતરરાષ્ટ્રીય કારણોસર આપણા તલના ભાવમાં શું ફેરફાર આવી શકે, આપણા દેશના સ્થાનિક સંગ્રાહક વેપારીઓ હોય કે અત્યારની આપણી સ્થાનિક વપરાશી જરૂરિયાતો હોય, આ બધા મુદ્દાઓના આધારે આપણા તલની બજાર સ્થિતિ નજીકના સમયગાળામાં કેવી રહી શકે એની ચર્ચા એટલે આજની આપણી તલ સંબંધિત ચર્ચાના મુખ્ય મુદ્દાઓ। મિત્રો, તો આજના આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 6 મે 2026 અને વાર છે બુધવાર। બુધવારનો દિવસ છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ છે, પણ આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સવારે 8:30 થી 9 વાગ્યાની વચ્ચેનો સમયગાળો છે। એટલે બજાર ભાવની સ્થિતિ એટલે ગઈકાલે મંગળવારના દિવસે આપણા તલના બજાર ભાવ અને સોમવારના દિવસના આપણા તલના બજાર ભાવની સ્થિતિ। તો સૌ પહેલા આપણા સફેદ તલના બજાર ભાવના લેવલ તરફ આપણે નજર નાખીએ તો સામાન્ય રૂપમાં નીચલા દરજ્જાની ઉપજ અત્યારે જે કાંઈ આવી રહી હોય એની શરૂઆત 20 કિલોનો ભાવ લગભગ 1650 કે 1700 રૂપિયાથી થાય છે અને સારી ક્વોલિટીમાં 2000, 2025, 50 કે 2100 રૂપિયા સુધીનો વેપાર થાય છે। પણ ખૂબ સારી ક્વોલિટી હોય, સારી રીતે સુકાઈ ગયેલી હોય અને થોડો લાંબો સમય સાચવી શકાય એવા દરજ્જાની ક્વોલિટી આવી રહી હોય તો એના ભાવનું લેવલ એટલે 20 કિલોના 2200, 225 રૂપિયા સુધી પણ સફેદ તલના વેપારો થઈ રહ્યા છે। કાળા તલની આપણે વાત કરીએ તો કાળા તલની આવકો હજી બહુ ઓછી આવી રહી છે, પૂરતા પ્રમાણમાં નથી આવતી, કારણ કે કાળા તલ જે છે એ સફેદ તલ કરતા પાકવામાં થોડા વધારે દિવસો લેતા હોય છે, એટલે એની આવકો સફેદ તલની સરખામણીએ 15 થી 20 દિવસ મોડી આવતી હોય છે। પણ આવકો જ્યારે શરૂ થઈ ગઈ છે ત્યારે ભાવનું લેવલ જોઈએ તો એમાં પણ નીચલા દરજ્જાની ક્વોલિટી હોય, સાથે સાથે બિયારણમાં બહુ મોટો ફરક હોય, એટલે કે કાળા તલ આપણે કહેતા હોઈએ પણ એની અંદર લાલ તલની છાંટ હોય, સફેદ તલની છાંટ હોય, તો એવા કારણોસર નીચના દરજ્જેથી જે શરૂઆત થાય છે વેચાણ ભાવની, એ શરૂઆત એટલે લગભગ 2600, 2650 કે 2700 રૂપિયાથી અને એવી ક્વોલિટી ઊંચામાં ઊંચી પહોંચી રહી હોય 3000 રૂપિયા સુધી, પણ જેમાં એવી છાંટ ઓછી હોય પણ બીજા કોઈ કારણોસર થોડી નબળી ક્વોલિટી દેખાતી હોય અથવા તો ભેજનું પ્રમાણ હજી હોય અંદર, તો એવા કાળા તલની ક્વોલિટીના વેચાણ ભાવ એટલે 3050 રૂપિયા 20 કિલોના ભાવથી શરૂઆત થાય અને ઉપરમાં લગભગ 3400 કે 3500 રૂપિયા સુધી પણ વેચાવાની શરૂઆત બજારમાં થઈ રહી છે। એનાથી સારી ક્વોલિટી બહુ ઓછી આવી રહી છે, પણ આવી રહી છે તો અવશ્ય એના ભાવનું લેવલ 3700 કે 800 રૂપિયા સુધી પહોંચી રહ્યું હોય। પણ ગયા વર્ષની સિઝનના પણ હજી કેટલાક ખેડૂતોએ કાળા તલ બેસ્ટ ક્વોલિટી કે સુપર બેસ્ટ ક્વોલિટીના સારામાં સારી સંભાળ સાથે સાચવી રાખ્યા હોય આવા તલના બજાર ભાવનું લેવલ અત્યારે પણ 4300 કે 4400 રૂપિયાના ભાવથી ખેડૂતો વેચી રહ્યા છે। એટલે અત્યારે આપણે જોઈએ તો આપણે છેલ્લો એપિસોડ જે કાંઈ તલ ઉપર કર્યો એને અને આજના આપણા એપિસોડની વચ્ચેનો સમયગાળો એટલે વીતેલું 1 અઠવાડિયું, અને એ દિવસે આપણે જે ચર્ચા કરી હતી એ ચર્ચા મુજબ અત્યારના સમય પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં તલના ભાવને લઈને કોઈ મોટા ફેરફારો નથી, પણ આપણા તલની ક્વોલિટી જેમ જેમ સુધરતી જશે એમ સુધરતી ક્વોલિટીના આધારે
આપણા સ્થાનિક બજારના ધોરણે સામાન્ય સુધારો આપણને મળશે અને એવો સામાન્ય સુધારો આપણને વીતેલા આખા અઠવાડિયા દરમિયાન જોવા મળ્યો. સામાન્ય સુધારો એટલે ક્વોલિટીના હિસાબથી લગભગ 20 કિલોએ 30 થી 35 રૂપિયાથી લઈ અને 60-70 રૂપિયા કે 75 રૂપિયા સુધીનો સુધારો આપણને અવશ્ય જોવા મળ્યો છે. સફેદ તલમાં અને કાળા તલમાં 100 રૂપિયા સુધીનો સુધારો આપણે કહી શકીએ. પણ આ જે સુધારો અને અત્યારનું ભાવનું લેવલ હવે પછીના આવનારા સમયગાળા માટે આપણને શું સંકેત આપે છે? તો અત્યારે તલ આપણે જે કાંઈ વેચી રહ્યા છીએ આ તલની ક્વોલિટી સામાન્ય ક્વોલિટી છે કાં તો સામાન્ય કરતા નીચલા દરજ્જાની ક્વોલિટી છે અને તેમ છતાં પણ આપણે જોઈએ તો સામાન્ય રૂપમાં ભાવોમાં કોઈ પણ જગ્યાએ કડાકો નથી બોલી ગયેલો, સામાન્ય રૂપમાં બજાર ચાલી રહ્યું છે. એટલે આપણે અવશ્ય અપેક્ષા રાખી શકીએ આવનારા દિવસોમાં આપણી ક્વોલિટી જેવી રીતે સુધરતી આવે એવી રીતે બજારમાં ભાવોમાં સુધારો બને. પણ સુધારો જે કાંઈ બને એ સુધારો એટલે માત્ર ને માત્ર આપણી પોતાના દેશની સ્થાનિક જરૂરિયાતના આધારે ક્વોલિટીના હિસાબથી સુધારાની સંભાવનાઓ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે કોઈ પણ જગ્યાએથી મોટી માંગ કે મોટી ખરીદીના સમાચારો નથી. છેલ્લું એક અઠવાડિયું આપણે જોઈએ કે 2 અઠવાડિયા કે વીતેલા 3 અઠવાડિયાના સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય તલના વેપારોની સ્થિતિ આપણે જોઈએ તો કોઈ પણ જગ્યાએથી મોટી ખરીદી કે મોટા વેપારો નથી થયા અને એ જ પ્રમાણે હજી પણ કોઈ પણ જગ્યાએથી નજીકના દિવસોમાં એટલે કે 1-2 અઠવાડિયા કે 3 અઠવાડિયા દરમિયાન પણ કોઈ પણ પ્રકારના આંતરરાષ્ટ્રીય વેપારમાં મોટા જથ્થાની હલચલ કે મોટા જથ્થાની માંગ, મોટા જથ્થાના વેપારની શક્યતાઓ, સંભાવનાઓ આંતરરાષ્ટ્રીય બજાર વિશ્લેષકો જ્યારે નથી બતાવી રહ્યા ત્યારે આંતરરાષ્ટ્રીય વેપારના કારણોસર આપણા તલના ભાવમાં વિશેષ સુધારો બનવાની સંભાવના નજીકના દિવસોમાં નથી. સુધારો અવશ્ય બની શકે પણ અત્યારે હવે જે કઈ સુધારો આપણને મળશે આ સુધારો આપણા તલની ક્વોલિટીના આધારે મળી શકે છે અને ક્વોલિટી આપણી જે કાંઈ આવવાની હોય એ ક્વોલિટીમાં 2-3 મુદ્દાઓ આપણી સામે અવશ્ય સ્પષ્ટ છે કે ક્વોલિટીમાં ફેરફાર જે કાંઈ આવે છે એ ફેરફારમાં કેટલીક જગ્યાએ આપણને કુદરતી કનડાગત નડી રહી છે તો કેટલીક જગ્યાએ કેટલાક વિસ્તારોમાં અને કેટલાક ખેડૂતોને લેબર પ્રોબ્લેમ એટલે કે મજૂરોની તકલીફના કારણે અપારંપરિક ઢબથી આપણે તલનું ખળું લેવું પડે એવી સ્થિતિ હોવાના કારણે આપણી ક્વોલિટી બગડે છે. ગયા વર્ષે પણ બગડી હતી અને ત્યાર પહેલાના વર્ષના ઉનાળુ વાવેતરના તલમાં પણ આ પ્રકારે ક્વોલિટીઓ બગડી હતી અને એના કારણે સારામાં સારી આવી શકનારી મળી શકનારી ક્વોલિટી અને ખૂબ ઊંચા ભાવથી પણ વેચાઈ શકે તલ એવા તલની ક્વોલિટીના બજાર ભાવ પણ આપણને સારા નહોતા મળ્યા. એટલે આપણે આ પ્રકારે આપણી ક્વોલિટી ન બગડે એનું અવશ્ય ધ્યાન રાખીએ. સાથે સાથે કુદરતી કારણોસર જ્યાં પણ ક્વોલિટી બગડે એવી સંભાવનાઓ અત્યારે ઊભી થઈ છે અને છેલ્લા 2 કે 3 દિવસથી આપણે જોઈએ તો આપણા ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં તલનું વાવેતર છે અને વવાયેલા તલ અત્યારે અંતિમ પાકના તબક્કામાં દાખલ થઈ ગયા પછી ત્યાં વાદળછાયું વાતાવરણ, વાવંટોળ અને વરસાદના પણ જે સમાચારો આવી રહ્યા છે એની અસર નીચે આપણા તલની ક્વોલિટી જે કાંઈ બગડી શકતી હોય એને આપણે બગડતી ન અટકાવી શકીએ પણ એવા કારણોસર આપણી ક્વોલિટી ન બગડે એવી આપણે કુદરતને પ્રાર્થના કરીએ. સાથે સાથે આપણા કારણોસર એટલે કે ખળું લેવાની આપણી પદ્ધતિમાં આપણે બદલાવ કરવો પડે અને એવા કારણોસર આપણી ક્વોલિટી તલની ન બગડે એનું આપણે અવશ્ય ધ્યાન રાખીએ. જરૂર લાગે તો થોડો વધારે મજૂરી ખર્ચ લગાડીને પણ આપણે ક્વોલિટી જાળવી રાખવાનો પ્રયાસ કરીશું તો અત્યારના સમયે પણ સારા ભાવથી આપણે વેચી શકીશું અને આપણે સાચવવા માંગતા હોઈએ 3 મહિના 4 મહિના કે 6 મહિના સુધી પણ ખેડૂતો સાચવવાની ગણતરીમાં અવશ્ય હોય છે પણ સાચવી ન શકાય એવી ક્વોલિટી તૈયાર થઈ ગઈ હોય તો આપણે પણ સાચવી ન શકીએ અને તેથી આપણે ક્વોલિટી ઉપર અવશ્ય ધ્યાન આપીએ. આપણા જ કારણોસર ક્વોલિટી ન બગડે એવી કાળજી આપણે અવશ્ય લઈએ તો અત્યારે આપણે ન વેચવા માંગતા હોઈએ અને આગળ જતા સારો સમય આવે, ખૂબ સારો સમય આવવાની પણ સંભાવનાઓ અવશ્ય બેસે છે તો એવા સમયગાળા દરમિયાન આપણી ક્વોલિટી આપણે વેચી શકીએ અને
ત્યાં સુધી આપણે સાચવી શકીએ એવી ક્વોલિટી તૈયાર કરવાનો આપણે અવશ્ય આગ્રહ રાખીએ મિત્રો। અત્યારના સમયે બજાર સામાન્ય રૂપમાં ચાલી રહ્યું છે। આવનારા નજીકના દિવસોમાં સુધારો સામાન્ય રૂપમાં બનવાની સંભાવનાઓ છે, પણ એ સુધારો એટલે માત્ર આપણી સ્થાનિક જરૂરિયાતો અને આંતરરાષ્ટ્રીય વેપારની અત્યારની કોઈ શક્યતાઓ ન હોવા છતાં પણ આગળ જતા અવશ્ય ડિમાન્ડ નીકળવાની પૂરી સંભાવનાઓ છે। તો જે તે સમયે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં મોટા જથ્થામાં તલ જવાની શક્યતા અને સંભાવનાઓ બજારને દેખાશે ત્યારે અવશ્ય સારા ભાવથી ખરીદી થવાની પણ જ્યારે શક્યતાઓ અને સંભાવનાઓ બેસે છે ત્યારે આપણા તલની ઉપજની અત્યારના સમયની એક ખેડૂત તરીકેની આપણી કાળજીની જરૂરિયાત એટલે ક્વોલિટી બનાવી રાખવી મિત્રો। તો આજના દિવસે આપણી તલ જેવી અતિ સંવેદનશીલ ઉપજ પર આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે ખૂબ અગત્યની ચર્ચા અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।